શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ અધ્યયનશીલ અને ગીતા પ્રેમી ભાઈ બહેનોને સાનુની જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કર્યો. પ્રિયજનો, આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ ના 17, 18 અને 19 આ 3 શ્લોકોનો એ ભગવદ વચનોને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ગયા વખતે ભગવાને જે આ 3 શ્લોકોમાં કહ્યું છે એ બ્રહ્માનું આયુષ્ય, સૃષ્ટિનું સર્જન, જીવોની ઉત્પત્તિ, સૃષ્ટિનો લય, આ બધી એક ઇન્ફોર્મેટિવ વાત ગયા વખતે આપણે જોઈ. આ વખતે આપણે એનું તત્વ સમજવાનું છે. આ 3 શ્લોકો, આ 3 શ્લોકોમાં જે ભગવાને વાત કરી છે એ એકંદરે 3 વાતો છે કે બ્રહ્માના દિવસ રાત પ્રમાણે યોગની ગણતરી કરી, એને કાલ ગણના. બીજો આ 3 શ્લોકમાં કહ્યું બ્રહ્માનો દિવસ શરૂ થતા આ સૃષ્ટિનું સર્જન થાય છે અને બ્રહ્માની રાત્રિ થતા આ સૃષ્ટિનો લય થાય છે. અને ત્રીજો, સમસ્ત જીવ સમુદાય વારંવાર ઉત્પન્ન થઈ અને પ્રકૃતિને વશ હોવાથી રાત્રિ થતાં પાછો લય પામે છે. આ ક્રમ પ્રાકૃતિક પ્રલય પર્યંત ચાલ્યા કરે છે. આ કાલ ગણના અંગે આપણે ગયા રવિવારે વિચાર્યું હતું. પહેલા 3 શ્લોકનું આપણે પારાયણ કરી લઈએ એટલે એના તત્વાર્થને સમજવો આપણને સરળ પડે. 8મો અધ્યાય 17, 18 અને 19 3 શ્લોક. પાન 134. સહસ્રયોગ પર્યંતમ અહદ્યત બ્રહ્મણો વિદુઃ રાત્રિમ યોગ સહસ્રાંતામ દેહો રાત્ર વિદોચનઃ અવ્યક્તાદ્વ્યક્તયઃ સર્વઃ પ્રભવન્ત્યઃ રાગમે રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્તસંજ્ઞકે ભૂતગ્રામસ્યૈવાયં ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્ર્યાગમે વશઃ પાર્થ પ્રભવત્યઃ રાગમે. બ્રહ્માનો એક દિવસ, ગીતાનો જ અનુવાદ આપણે જોઈએ છે. બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય, ત્રેતા, દ્વાપર અને કલયુગ એ 4 યુગના 1000 વાર થતા આવર્તનમાં લાગતા જેટલો સમય, તેમજ એમની રાત્રિને પણ એટલી જ, એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી, અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને લીધે એ પણ વિનાશશીલ અને અનિત્ય છે એમ જેવો તત્વથી જાણે છે એ યોગ્યો કાળના તત્વને જાણનારા છે. અને પછી કહ્યું બધાય જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા અવ્યક્તથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતા એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. હે પાર્થ, એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને
પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લય પામે છે અને દિવસ થતાં ફરીથી ઉત્પન્ન થાય છે. આ એનો શબ્દસઃ અનુવાદ થયો. આપણો પ્રશ્ન એ હતો કે યુદ્ધ ભૂમિમાં, ગીતાની પાર્શ્વભૂમિ તો યુદ્ધની છે, અને યુદ્ધ ભૂમિમાં અર્જુન સામેના પક્ષ માટે, યુદ્ધ માટે તૈયાર થયેલો છે, અને પછી તેને મોહ થાય છે પોતાના સ્વજનોને જોતા, અને અર્જુન હથિયાર મૂકી દે છે, અને પછી ભગવાન તેને ગીતાનો ઉપદેશ આપે છે. તો આપણો પ્રશ્ન એ હતો કે યુદ્ધ ભૂમિમાં ભગવાને આ બધી વાત કહેવાની શું જરૂર છે કે બ્રહ્માનો આટલો દિવસ છે, બ્રહ્માની રાત્રિ છે, દ્વાપર, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, આ યુગની ગણતરી છે. આ સૃષ્ટિના સર્જનની વાત અને સૃષ્ટિના પ્રલયની વાત ભગવાને અહીંયા શા માટે કહી હશે? અને બીજી વસ્તુ, આપણો વિષય તો પુનર્જન્મનો ચાલતો હતો. ભગવાને પુનર્જન્મની શરૂઆત કરી, તો એમાં પાછી આ ગણતરી ક્યાંથી આવી? એના બે કારણ છે. જો શ્રી કૃષ્ણ પરમાત્માને ગીતાનું અધ્યયન કરનારાએ તો આટલું સમજી લેવું જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધ માટે અર્જુનને તૈયાર કરવાનો જ નહોતો. યુદ્ધ તો થવાનું જ હતું, અને અર્જુન જો ના પાડતા તો ભગવાન બીજા કોઈને તૈયાર કરીને યુદ્ધ કરાવતા. એટલે ભગવાનનો ઉદ્દેશ્ય અર્જુનને માત્ર યુદ્ધ માટે તૈયાર કરવાનો જ નહોતો, પણ યુદ્ધનું નિમિત્ત બનાવવાનું છે. ભગવાનની ઈચ્છા એવી છે કે આ યુદ્ધનું નિમિત્ત અર્જુન બને, અને એટલા માટે અર્જુને જ્યારે બીજા અધ્યાયમાં એમ કહ્યું છે, ભગવાને ગીતા ઉપદેશની શરૂઆત શા માટે કરી છે એનો સંદર્ભ આપણે શીખી ગયા છે, છતાં પણ ફરીથી સમજાવું. કારણ કે બીજા અધ્યાયમાં અર્જુન જ્યારે મૂંઝાઈ ગયો, અર્જુનને એમ થયું કે પ્રભુ, હવે રસ્તો મને મળતો નથી, સાચો રસ્તો કયો છે? હું મૂંઝાયો છું, મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, અને એટલા માટે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યાન્નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. ગીતાનો ઉપદેશ ભગવાને કેમ શરૂ કર્યો છે? તો જો આ શ્લોક તો હું બોલ્યો, પણ તમે પણ જોઈ લો. બીજા અધ્યાયનો 7મો શ્લોક, પાન નંબર 41, એટલે આપણને સંદર્ભ સમજાય. પાન નંબર 41, બીજા અધ્યાયનો 7મો શ્લોક. અર્જુન શું કહે છે? કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતઃ યશ્રેયસ્યાન્નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો, અને ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. ભગવાને જ્યારે અર્જુનને ગીતા કેમ કહી છે કે અર્જુને શિષ્યત્વ સ્વીકાર, ભગવાનના શરણમાં, અને અર્જુને કબૂલાત કરી કે કાયરતા રૂપે દોષને કારણે મારું ચિત્ત મોહિત થયું છે, એટલા માટે મને જે પણ કંઈ મારું શ્રેય હોય, જો ધ્યાન રાખજો ગીતાના શબ્દોમાં, મારું જેમાં કલ્યાણ હોય એ વાત મને કહો. પ્રેય અને શ્રેય, અર્જુન એમ નથી માંગ્યું કે મને પૃથ્વીનું રાજ્ય કેવી રીતે મળે, મારું કલ્યાણ જેમાં હોય તે કારણ કહો. એટલા માટે ભગવાને યુદ્ધનું પરિણામ પણ નિશ્ચિત છે, ભગવાન તો જાણે જ છે, પણ ગીતામાં તત્વની વાતો ભગવાને અર્જુનને સમજાવી છે, અને અર્જુનના નિમિત્તે આપણને સર્વને, એટલે સમગ્ર વિશ્વને એક શાશ્વત સંદેશ આપવો છે. એટલા માટે ભગવાને
પહેલાં તો શું કહ્યું? સ્થળ અને કાળ. આ 3 શ્લોકોમાં સ્પેસ અને ટાઈમ. કાળ એ અગણિત છે. કાળનો અખંડ પ્રવાહ ચાલ્યા કરે છે, પરંતુ તે કાળના પ્રવાહમાં પણ જેનાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે તે બ્રહ્માનો પણ લય થાય છે, અને એમને પણ રાત્રિ થાય ત્યારે સમગ્ર બ્રહ્માંડનો લય થાય, અને એમનો દિવસ થાય ત્યારે બ્રહ્માંડની શરૂઆત થાય. એટલા માટે સ્પેસ અને ટાઈમ, સ્થળ અને કાળ, આ જીવાત્મા અને પરમાત્માનો એક ભેદ આપણે ગયા વખતે વિચાર્યો હતો. પરમાત્મા સ્થળ અને કાળને પર છે, અને આપણે બધા સ્થળ અને કાળને આધીન છે. આ એક મૂળ સિદ્ધાંત સમજી લો. કોઈ વ્યક્તિ પોતાને પરમાત્મા ગણાવી શકતો નથી, કારણ કે જે વ્યક્તિ બિયોન્ડ ટાઈમ એન્ડ સ્પેસ, જેને કાળનું બંધન નથી અને જેને સમયનું, સ્થળનું બંધન. આપણે સ્થળનું બંધન છે. આપણે અત્યારે અહીંયા છીએ તો આપણે બીજે નથી. આપણે કાળનું બંધન છે. આપણે આ કાળમાં અમુક કાળ સુધી જ આપણું અસ્તિત્વ છે. પરમાત્મા માટે એવું નથી. પરમાત્મા એક જગ્યાએ હોય છતાં પણ બીજી જગ્યાએ હોઈ શકે છે. એટલો જ નહીં, પરમાત્મા સર્વત્ર હોઈ શકે છે, સર્વત્ર છે જ, અને આપણે એક જ જગ્યાએ હોઈ શકીએ છીએ. એટલા માટે ભગવાને સ્થળ અને કાળની વાત કરી. બીજી વસ્તુ, આ શ્લોકમાં ભગવાન પુનર્જન્મનો જ વિષય સમજાવે છે, પરંતુ એનું રહસ્ય શું છે? પુનર્જન્મ થવા માટે જે આપણે પોષક પરિબળો છે, પુનર્જન્મ શા માટે થાય છે, એના જે પોષક પરિબળો છે તેનો ભગવાન આ 3 શ્લોકમાં વિચાર કરે છે. પુનર્જન્મના પોષક પરિબળો કયા? આપણે મૃત્યુ પામી અને ફરી પાછા આવીએ છીએ, ફરી જઈએ છીએ, ફરી આવીએ છીએ. આવાગમન આ ચાલતું જ રહે છે. ભગવાને કહું આવાગમન ચાલે છે. એના મૂળ જે કારણો છે એમાં પહેલું કારણ છે અહમતા અને મમતા. અહમતા અને મમતા આપણને સંસારમાં બાંધી રાખે છે. આ મહાપ્રભુજીએ શબ્દ વાપર્યો છે, ઉપનિષદમાં છે, વેદમાં છે. અહમતા અને મમતા, આ હું છું અને મારું છે, આ 2 વાતો આપણે સંસારમાં જકડી રાખે છે. જો આ 2 છૂટી જાય તો સંસારમાંથી મુક્ત જ થઈ ગયા છે. હું આજે આખ્યાન ભાગવતનો સંદર્ભ ખાલી યાદ કરાવું છું. એ વાર્તામાં પડતો નથી આખ્યાનમાં, કારણ કે આપણને આ શ્લોકનો તત્વ સમજવાનું છે. જ્યારે યશોદા મૈયા દામોદર લીલામાં બાલકૃષ્ણને બાંધવા માટે ગયા ત્યારે ભાગવતમાં લખ્યું છે 2 આંગળ દોરી ઓછી પડી. બધી ઘણી દોરડીઓ ભેગી કરી ભગવાનને બાંધવા માટે યશોદા મૈયાએ. ખૂબ સુંદર લીલા છે, પણ ભાગવતમાં લખ્યું છે 2 અંગુલ, 2 આંગળી દોરી ઓછી પડી ભગવાનને બાંધવા. શા માટે પડી? તો એનો વિદ્વાનો, ભાગવતના ચિંતકો, શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે, જીવાત્મામાં જ્યાં સુધી અહમતા અને મમતા છે ત્યાં સુધી ભગવાન બંધાતા નથી. અને ભગવાન બંધાય ક્યારે? આ 2 વસ્તુ છૂટી જાય. આપણે બધા જ સંસારમાં અહમતા અને મમતાથી બંધાયેલા છીએ, અને એ જ બંને પરિબળો આપણે સંસારમાં બાંધે છે અને ઈશ્વરથી છોડાવે છે. ઈશ્વરને બાંધવા હોય તો અહમતા અને મમતા છોડી દો, અને સંસારમાં બંધાયેલા રહેવું હોય તો અહમતા અને મમતાને પકડી રાખો. આ 2 પરિબળો. પહેલા, પુનર્જન્મમાં જીવાત્માને ખેંચી કોણ લાવે છે? રાગ અને દ્વેષ. ફરી આપણને આ સંસારમાં કોણ ખેંચી લાવે છે? આપણે જે પાળેલા પોષેલા રાગ અને દ્વેષ છે. કોઈ માટે મમત્વ છે અને કોઈ માટે શત્રુતા છે. આ બંને ભાવ આપણને ફરીથી પાછા ખેંચી લાવે છે. 17મા શ્લોકમાં ભગવાને કહ્યું, સહસ્ર યુગ પર્યંતમ, 1000 વર્ષ પછી પણ બ્રહ્માનો પણ વિલય થવાનો છે. એનો અર્થ ભગવાને કાળની સીમા બતાવી દીધી.
અને આપણને એમ કહી દીધું બ્રહ્મા પણ જ્યારે આ સૃષ્ટિમાં કાયમી નથી રહેવાના, તો પછી તું શા માટે એવો ઘમંડ કરે છે કે હું કાયમી ટકવાનો છું? અહંકાર શા માટે નિર્માણ થાય છે? આપણને અસ્તિત્વનો અહંકાર છે. મારું અસ્તિત્વ છે એ જ મોટો અહંકાર છે. આ સૃષ્ટિમાં છું, હું સમૃદ્ધ છું, હું વિદ્વાન છું, હું શ્રીમંત છું, હું પંડિત છું. આ જે અસ્તિત્વ છે એનો અહંકાર આપણને બધાને છે. અને જે અહંકાર ભગવાને કાળની સીમા કેમ દર્શાવી? કેટલો સમય તારો અહંકાર ટકવાનો છે? કરોડો વર્ષ પછી પણ બ્રહ્માનો પણ લય થવાનો હોય તો તારું આયુષ્ય તો બ્રહ્માની સરખામણીમાં 100 વર્ષ, અને એ સમય પૂરતો તારે રહેવાનું હોય તો શેનો અહંકાર? કાળની સીમા એટલા માટે સમજાવી, આ બધું કાયમી નથી, આ બધું અનિત્ય છે. એટલા માટે ભગવાને કાળની વાત કરી. અને બીજી ભગવાને 2:18 અને 19 શ્લોકમાં ભગવાને કહ્યું એકમાંથી જ બધાનું સર્જન થાય છે અને એકમાં જ બધાનો વિલય થાય છે. એટલા માટે આ સૃષ્ટિમાં એક જ બ્રહ્મમાંથી બધાનું અસ્તિત્વ થતું હોય તો પછી રાગ અને દ્વેષ કોના માટે? એટલા માટે આ 2 શ્લોક બહુ મહત્વના છે તેનો અર્થ સમજવા માટે. અને ભગવાને આ શ્લોકમાં એક બહુ સુંદર શબ્દ વાપર્યો છે, જે 19મા શ્લોકમાં પ્રકૃતિર વશાત. અવશ્ય છીએ આપણે બધા. અવશ્ય કોને કહેવાય? જો આ શ્લોકમાં ભગવાને એક શબ્દ 17, 18, 19મા શ્લોકમાં 19મા શ્લોકમાં ભગવાને કહ્યું છે પ્રકૃતિર વશાત. આપણે બધા જ પ્રકૃતિને વશ છીએ. 19મો શ્લોક રાત્ર્યાગમે વશપાર્થ પ્રભવંત્યહરાગમે. વારંવાર આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થઈ. અવશ્ય ભગવાને શબ્દ વાપર્યો છે. આપણે બધા જ અવશ્ય છીએ. અવશ્યનો ગુજરાતી અર્થ સીધો કર્યો તો પરવશ છીએ. આપણે બધા જ પ્રકૃતિના તાબામાં છીએ. આપણને કયો જન્મ મળવો જોઈએ કોઈએ પૂછ્યું નથી. ક્યાં જન્મ મળવો જોઈએ એ પણ પૂછ્યું નથી. કયા કુળમાં જન્મ મળવો જોઈએ એ પણ પૂછ્યું નથી. આપણને કોઈએ પૂછ્યું નથી કે ક્યાં જન્મ મળે, કેવી રીતે જન્મ મળે, કયા કુળમાં જન્મ મળે, એ પૂછ્યું જ નથી. મૃત્યુ ક્યારે થાય એ કોઈ આપણને પૂછતું નથી. કે આપણું મૃત્યુ ક્યારે છે એ પણ પૂછતું નથી. આપણની પાસે કેટલો વિત્ત આવે એ પણ ભગવાને પૂછ્યું કેટલું આપું તને, તો બધા જ કરોડપતિ થાય. ભગવાને પૂછ્યું જ નથી કેટલો વિત્ત જોઈએ. જે મળ્યો તે પૈસો, જેટલો મળ્યો તેટલો પૈસો. જે મળ્યો તે જન્મ, જ્યાં મળ્યો ત્યાં જન્મ. અને અહીંયા રહેવાનું પણ આપણા હાથમાં નથી. જ્યારે ભગવાન ખેંચી લે ત્યારે મૃત્યુ. મૃત્યુ આપણા હાથમાં નથી, જન્મ આપણા હાથમાં નથી, આપણા હાથમાં કર્મ નથી, પૈસો નથી, વિદ્યા નથી. એટલા માટે ભગવાને કહ્યું બધા જ કેવા છે? પ્રકૃતિર વશા. પ્રકૃતિને અવશ્ય છે, પરવશ છે. અને આપણને આપણી ઈચ્છાનું મળતું નથી. એટલા માટે આપણે ધારીએ શું થાય શું. એટલા માટે અંગ્રેજીમાં કહેવત છે મેન પ્રપોઝેસ ગોડ ડિસ્પોઝેસ. આપણે ધારીએ છીએ શું અને બને છે શું. હવે આ જે અવશ્ય છે, આપણે પરવશ છીએ, પ્રકૃતિને આધીન છીએ. તો ભગવાન ગીતામાં રસ્તો બતાવે છે કે આ પ્રકૃતિને આધીન આપણે છીએ, વશ છીએ. એનાથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ એ રસ્તાનો પછી વિચાર કરીએ છીએ આજે અધ્યાયના અંતમાં. પણ આ શ્લોકમાં 3 સિદ્ધાંતો છે, પહેલાં સમજી લઈએ. જે 3 સિદ્ધાંતોની ગણના આપણે ગઈ. આ સૃષ્ટિમાં પહેલું ભગવાને કહ્યું આ સૃષ્ટિમાં કશું જ શાશ્વત નથી, બધું જ પરિવર્તનશીલ છે. આ દુનિયામાં કોઈ વસ્તુ શાશ્વત નથી, બધાનું પરિવર્તન થાય છે. અને પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. પ્રત્યેક ક્ષણે પરિવર્તન.
આપણા શરીરમાં, સમગ્ર બ્રહ્માંડમાં, પ્રકૃતિમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન થાય છે. આ પહેલો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત, કોઈ તારું નથી. ત્રીજો સિદ્ધાંત આ 3 શ્લોકનો, કંઈ તારું નથી. કોઈ તારું નથી અને કંઈ પણ તારું નથી. આપણે પહેલી વાત સમજીએ છીએ કે આ સૃષ્ટિમાં કશું જ શાશ્વત નથી. કારણ કે ભગવાને કાળની ગણતરી કરી અને બ્રહ્માની વાત કરી. બધું જ પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ જગતને કોણ ટકાવે છે? તો એક શાશ્વત તત્વ, જેને આપણે પરમાત્મા કહીએ છીએ. એટલે આ સૃષ્ટિમાં શાશ્વત, અપરિવર્તનશીલ, અપ્રમેય, અવિનાશશીલ એક જ તત્વ હોય તો તે પરમાત્મા છે. તમે માટે આપણે તો ઘણા બધા ચિંતકોએ પરિવર્તનવાદ ઉપર ઘણો વિચાર કર્યો છે. તમે એકની એક નદીના જલમાં બીજી વાર સ્નાન કરી શકતા નથી. આટલું પરિવર્તન સૃષ્ટિમાં ચાલે છે. એકની એક નદીમાં, તમે ગંગા નદીમાં સ્નાન કરવા ગયા, એકવાર ડૂબકી મારીને પાછા નીકળ્યા, ફરી એમ થાય કે ગંગામાં ફરી પાછા ક્યારે આવીશું ગંગાના તટે, એના કરતાં બીજી ડૂબકી મારી લો. અને તમે જ્યારે બીજી ડૂબકી મારો છો ત્યારે ગંગા બદલાઈ ગઈ હોય છે. એનો પ્રવાહ કેટલોય વેણ નીકળી ગયો હોય છે. એકની એક નદીના જલમાં માણસ બીજી વાર સ્નાન કરી શકતો નથી. આ પરિવર્તન છે. આ સૃષ્ટિમાં પરિવર્તન ચાલ્યા જ કરે છે. જલનો પ્રવાહ વહે છે તેમ કાળનો પણ સતત પ્રવાહ વહે છે. અને એ કાળનો પ્રવાહ વહે છે. બ્રહ્માંડમાં પરિવર્તન છે. સમગ્ર બ્રહ્માંડ બદલાતું રહે છે, નિત્ય પરિવર્તનશીલ છે. ભગવાન 18મા અધ્યાયમાં કહેવાના છે, યંત્રારૂઢાની માયયા. આ સમગ્ર બ્રહ્માંડને તો હું મારી માયાથી ચક્કર ફરે એમ ફેરવું છું. યંત્રારૂઢાની માયયા. જેવી રીતે બ્રહ્માંડમાં પરિવર્તન છે, એવી રીતે આપણા શરીરમાં પણ નિત્ય પરિવર્તન છે. આપણે ગઈકાલે હતા તેવા આજે નથી. સવારમાં 6 વાગે હતા તેવા હમણાં નથી. અંદરના પ્રત્યેક કોષો, આપણા શરીરના પ્રત્યેક કોષ 50-60 વર્ષ પછી તો ક્રમશઃ ઘટતા જાય છે અને 50 વર્ષ સુધી, 40 વર્ષ સુધી ક્રમશઃ એમાં વધારો થાય છે અને પછી ઘટે છે. કેટલાય કોષ મરે છે નિત્ય અને કેટલાય કોષ પાછા સજીવન પણ થાય છે. આ શરીર પણ પરિવર્તનશીલ છે. એટલા માટે ગીતાનો ઉપદેશ છે, પરિવર્તનશીલ શરીર દ્વારા અપરિવર્તનશીલ ભગવાનની પ્રાપ્તિ કરી લો. કારણ કે આ નિત્ય ટકવાનું નથી. મળેલો દેહ નિત્ય ઘસાતો, ક્ષીયતે ઇતિ શરીરમ, નિત્ય ઘસાય છે. અને નિત્ય ઘસાતા દેહમાં આપણે ફરીથી પાછો આ જન્મ મળશે કે નહીં એની કોઈ ખાતરી નથી. એટલે ગીતાએ કહ્યું, પરિવર્તનશીલ શરીરથી પરિવર્તનશીલ બ્રહ્માંડમાં અપરિવર્તનશીલ બ્રહ્મ માટેનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. એટલા માટે સુભાષિતકારે કહ્યું, યાવત સ્વસ્થમિદમ શરીર મરુજમ, યાવત જરા દૂરતો, યાવત ચેન્દ્રિય શક્તિર પ્રતિહતા, યાવત ક્ષયો નાયુષ, યા આત્મશ્રેયસી તાવદેવ વિદુષામ કાર્યમ પ્રયત્નો મહાન સંક્ષિપ્તે ભવનેતુ સંદીપ્તે ભવનેતુ કોપ હનનમ પ્રત્યુત્યમ કીદૃશ. સુભાષિતકાર આપણને કહે છે, આ ગીતાની વાત સમજાવે છે કે જ્યાં સુધી શરીર સ્વસ્થ છે અને નિરોગી છે, જ્યાં સુધી ઘડપણ આપણાથી હજી દૂર છે, ઇન્દ્રિયોની શક્તિ હજી પણ હણાઈ ગઈ નથી, અને જ્યાં સુધી આયુષ્યનો ક્ષય થયો નથી, ત્યાં સુધી માણસે આત્મા કલ્યાણનો પ્રયત્ન કરી લેવો જોઈએ. કારણ કે ઘરમાં આગ લાગ્યા પછી માણસ એમ કહે કે હું કૂવો ખોદવા જાઉં, તો એ પ્રયત્ન કેવો કહેવાય? આગ લાગી છે ઘરમાં ને કૂવો ખોદવા માણસ જાય તો આગ થોડી રાહ જુએ છે. એટલા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં
આપણી શ્રવણેન્દ્રિય, આપણી ચક્ષુરેન્દ્રિય, આપણી સ્પર્શેન્દ્રિય, આપણી વાણી ક્યારે ક્ષય થશે કહેવાય નહીં. અને હમણાં તો પેપરમાં વાંચ્યું હશે કે એક બહુ મોટી ગાયિકાની શ્રવણેન્દ્રિય ખલાસ થઈ, શ્રવણેન્દ્રિય પૂરી થઈ ગઈ. શા માટે? ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ઘણી બધી લાભ છે, પણ સૌથી મોટી મર્યાદા એ છે કે આપણા શરીરને આ યંત્ર એ જલ્દીથી પૂરું કરી દે છે. આપણી ચક્ષુરેન્દ્રિય ક્યારે આંખોનો તેજ બંધ થઈ જશે કહેવાય નહીં, ક્યારે કાનનું સાંભળવાનું બંધ થઈ જશે કહેવાય નહીં. માટે સુભાષિતકારે કહ્યું, જ્યાં સુધી ઇન્દ્રિયો સાબુત છે ત્યાં સુધી, આંખે દેખાય છે ત્યાં સુધી જેટલું સદવાંચન કરવું છે એટલું કરી લો. કાને સંભળાય છે ત્યાં સુધી ભાગવત, ગીતા, રામાયણ, ઉપનિષદ, વેદ આ બધું સાંભળી લો. જ્યાં સુધી આંખો સારી છે ત્યાં સુધી ભગવત દર્શન કરી લો, તીર્થમાં ભ્રમણ કરી લો, તીર્થને જોઈ લો. ગંગાનો ધસમસતો પ્રવાહ કે હિમાલયની ભવ્યતા, આ બધી જ સૃષ્ટિના સૌંદર્યને માણસ ક્યાં સુધી જોઈ શકશે? જ્યાં સુધી તેની ઇન્દ્રિય સાબુત છે ત્યાં સુધી. ભગવાન કહે છે કે નિરંતર વહેતા પ્રવાહમાં બધું જ વહી જવાનું છે, માટે પરિવર્તનશીલ શરીરથી ભગવાનને પામવાનો પ્રયત્ન કરી શકો. આ માટે આપણા જ ચિંતકોએ વિચાર કર્યો છે એમ નહીં. વિશ્વના અનેક ચિંતકોએ ગીતાનો અભ્યાસ કર્યા પછી ઘણા બધા પોતાના ચિંતન પ્રગટ કર્યા છે. ગુરજીએફ કરીને બહુ મોટો ચિંતન, એ ગુરજીએફે એમ કહ્યું, જ્યારે મારા પિતા મૃત્યુ પામી રહ્યા હતા ત્યારે તેમણે મને ફક્ત એક વાત કહી હતી. ગુરજીએફ લખે છે, મારા પિતાનું મરણ હતું ત્યારે એક સંદેશો મને આપીને ગયા. શું આપીને ગયા? જ્યારે પણ તને ક્રોધ આવે અથવા તારા મનમાં જ્યારે વિકાર આવે ત્યારે 24 કલાક અટકી જશે, અને તારા મનમાં કંઈક સારું કરવાની ભાવના થાય ત્યારે એક ક્ષણ પણ અટકે નથી. તારા મનમાં જ્યારે ક્રોધ આવે, કોઈ વિકાર આવે, કોઈને મારવાનું મન થાય ત્યારે 24 કલાક અટકી જજે. 24 કલાક તો બહુ વધારે છે. માણસ જો 24 ક્ષણ પણ, 24 સેકન્ડ પણ અટકી જાય, ક્રોધ આવે છે એ વખતે 24 સેકન્ડ માટે આપણે આપણી જાતને અટકાવી દઈએ. શક્ય છે કે આપણો ક્રોધ કૃપામાં, આપણો ક્રોધ પ્રસન્નતામાં પરિવર્તિત થશે. એટલા માટે આપણે જે ઉર્જા છે અંદરની, એ ઉર્જાનો ધસમસતો પ્રવાહ વિકારો તરફ વહી રહેલો છે. એ વિકારોનો પ્રાબલ્ય એટલું છે કે આપણી અંદરની સદવૃત્તિઓને દબાવી દે છે. એટલા માટે ચિંતકે કહ્યો કે જ્યારે આપણને આ ક્રોધ છે, કામ છે, આ વિકાર આવે, 24 ક્ષણ માટે અટકી જવાનું. અને જ્યારે અટકી જશો ત્યારે શક્ય છે કે જે અંદરની ઉર્જા છે એ વેણ બદલી દે. અંદરની ઉર્જા પાછી બદલાઈ પણ જાય. તમે જેના પર ક્રોધ કરો છો તેને તમને ખ્યાલ આવે. એક બહુ ઘણી બધી વાતો છે, પંચતંત્રમાં એક વાત છે, બહુ ટૂંકમાં કહી દો. સંદર્ભ એવો છે કે એક બેને નોળિયો પાડ્યો. એ નોળિયો એને છોકરાની જેમ એને પાડ્યો, પોષ્યો. છોકરાની સાથે જ એને હળી મળી ગયો હતો. એકવાર બેન ઘોડિયામાં એનું બાળક સુવાડી અને ઘરમાં નોળિયો છે એટલે સુરક્ષિત છે એમ માનીને પાણી ભરવા ગયા. બેન જલ ભરવા ગયા અને એટલામાં શું થયું કે એક સર્પ નીકળ્યો અને સાપ પેલા પારણા ઉપર ચડવા લાગ્યો. એટલે નોળિયાએ સર્પ પર હુમલો કરીને સાપને મારી નાખ્યો. મારી નાખ્યા પછી એનું મોઢું લોહી લુહાણ થયું. અને આ નોળિયાને એમ કે જે બેન મને આટલું સંભાળે છે, સાચવે છે, એનું મેં કામ કર્યું છે, ચાલો શાબાશી મેળવવા માટે હું ઓટલા પર, ઘરના દરવાજા પર ઊભો રહું. અને નોળિયાનું લાલ મોઢું છે, રક્ત રંજિત મોઢું છે, સાપને મારી નાખ્યો છે, એમના દીકરાને બચાવ્યો છે બેનના, અને રક્ત રંજિત મોઢું થઈને શાબાશી માટે નોળિયો
ઘરના દ્વાર પર ઊભેલો છે અને એટલી જ વારમાં બેન પાણીનું બેડું લઈને આવે છે. છોકરા આ નોળિયાનું લાલ મોઢું જુએ છે, એમ વિચાર કરે છે કે આ નોળિયાએ મારા છોકરાને મારી નાખ્યો, અને ગળો ફેંકે છે એના માથા. નોળિયો મરી જાય છે અને આવીને જુએ છે ત્યાં નોળિયાએ જ સાપને બચાવ્યો હતો. એક ક્ષણ પણ જો ધીરજ રાખી હોત તો તેનાથી આવડું કર્મ ન થતું. ક્રોધ આવે ત્યારે આપણે થોડીક ક્ષણ માટે અટકી જઈએ. શક્ય છે કે ક્રોધ કરુણામાં પરિણમે. અંદરની ઉર્જા સતત વહેતી રહેલી છે અને વિકારો આપણને શું છે, એ ઉર્જા એ વિકારો તરફ ધકેલે છે, સદગુણ તરફ ભાગ્યે જ ધકેલે છે. એટલા માટે કહ્યું કે આપણે પરિવર્તનશીલ યુગમાં સારો વિચાર આવે ને ત્યારે એ સારો વિચાર હંમેશા એક ક્ષણનો વિલંબ કર્યા વગર પૂરો કરી દે. એમ થાય કે મારે દર્શન કરવા છે, એક ક્ષણનો વિલંબ નહીં કરવાનો, એ દર્શન કરી જ લો. દાન કરવાની ઈચ્છા છે, એ જ ક્ષણે દાન કરી. સત્કર્મને જો તમે વિલંબમાં નાખશો તો સત્કર્મ એ ફરી ક્યારે તેનો તરંગ આવવાનો નથી. અને તમે વિકારોને જો વિલંબમાં નહીં રાખો તો એ વિકારો તમારો સર્વનાશ પણ કરી શકે છે. પરંતુ આપણે બધા બહુ જ હોશિયાર, બહુ જ ચાલાક છીએ. કારણ કે સારો વિચાર આપણે કહીએ છીએ પછી વિચારીશું, અને ખોટો વિચાર હોય છે તરત જ અમલમાં મૂકીએ છીએ. સારા વિચારને આપણે દબાવી દઈએ છીએ. હમણાં શું ઉતાવળ છે, ના આજે મારે લાખ રૂપિયા આપવા છે, હમણાં ઉતાવળ નથી. આજે મારે આ પુણ્ય કરવું છે, આમ કરવું છે, ઉતાવળ નથી. અને ખોટા વિચારને આપણે ક્યારે પણ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહી દઈએ છીએ. માર્ક ટ્વેન કરીને બહુ એક રમૂજી લેખક, જે રીતે આપણે ત્યાં ઘણા બધા રમૂજી લેખકો હોય છે, ચિંતકોને મિમિક્રીવાળ. માર્ક ટ્વેન, એનું ચિંતનમાં રમૂજ હતી. એની રમૂજ હંમેશા બહુ મોટા, એની રમૂજમાંથી એક ફિલોસોફી ઊભી થાય. આ માર્ક ટ્વેને લખ્યું છે કે એકવાર હું ચર્ચમાં પાદરીનું ભાષણ સાંભળવા ગયો. હવે ચર્ચમાં ભાષણ સાંભળી 10 મિનિટ હું બેઠેલો છું. પાદરીનું બોલવાનું મને ગમ્યું. 10 મિનિટ મેં સાંભળ્યો અને 10 મિનિટમાં મને વિચાર આવ્યો કે આટલું સારું આ બોલે છે, આટલું સારું કામ છે, આટલો સારો ઉપદેશ આપે છે, ચાલો આજે $10 મારે દાન કરીને જ જવું છે આ ચર્ચ. એ દાન પેટીમાં મારે દાન થાળીમાં $10 નાખવા છે. મનમાં નક્કી થયું, જો પરિવર્તનશીલ શરીર છે તેવું આપણું અંદરનું મન પણ સતત બદલાય છે. આ તરંગો સતત બદલાતા રહે છે. અને તેને એમ થયું કે $10નું દાન કરવું છે. 10 મિનિટ બીજી પસાર થઈ. એને વિચારવા $10 તો બહુ થઈ ગયા, ચાલો અડધા કરી દો, $5 આજે નાખી સચ દાન પેટી. જો 10 મિનિટ પછી મને તરંગ બદલ્યો, વિચાર બદલ્યો, 10 મિનિટ પછી $5 તો મારે નાખવા જ. ફરી 10 મિનિટ સાંભળ્યું, ના $5નો તો બીજે પણ ઉપયોગ થશે. એવું કરું કે $1 આજે નાખો, પછી ન વાત, પછી વિચારીશ. $1 નાખવાનો વિચાર થયો. પ્રવચન પૂરું થવાનું હતું અને એમ થયું કે હમણાં $1ની પણ શું ઉતાવળ છે, હમણાં શા માટે, આજે ફરીવાર જોઈશું $1ની પણ ઉતાવળ શું છે. અને પછી મન એવું તરંગવાળું છે, મન એવું દુષ્ટ છે. માર્ક ટ્વેન લખે છે, પછી મને એવો વિચાર આવ્યો કે થાળીમાંથી થોડા ડોલર ઉપાડી અને હું બીજે જ કેમ ના લઈ જાઉં. વિચાર આવ્યો તો $10નું દાન કર. 5 આવ્યા, 1 આવ્યો, અને પછી છેવટે મન એવું વિપરીત થઈ ગયો કે એના કરતાં તો ઘણા બધા રૂપિયા છે, ઘણા બધા ડોલર પડેલા છે, એમાંથી થોડા ડોલર જો ઉપાડીને ખિસ્સામાં મૂકી દઈશું તો કોણ જોવાનું છે. આ મનનો તરંગ છે. આ મન એ નિત્ય પરિવર્તનશીલ. માટે ગીતા અધ્યયનમાં જ્યારે વિચાર થાય ત્યારે તરત જ એનો અમલ કરવાનો. આવતા રવિવાર પર પેન્ડિંગ નહીં રાખવાનું, કારણ કે બીજો રવિવાર શું છે આપણને ખબર નથી. ગીતા વાંચવાનો, ભાગવત વાંચવાનો વિચાર થાય તો તે જ ક્ષણે એ વાંચી લેવાનું. ભગવાને કહ્યું, પરિવર્તનશીલ જગતમાં જ્યારે બધું જ પરિવર્તનશીલ છે ત્યારે શાશ્વત તત્વનો વિચાર તમે પહેલો કરી લો. કારણ કે ક્ષણ પાછી આવવાની નથી.
અને બધા જ જ્યારે મરણશીલ છે તો મરણશીલ જગતમાં એવી વ્યક્તિનો આશ્રય લો કે જે તમને આ મરણશીલ સંસારમાંથી તારી શકશે. એનો એક ભાગવતનો એક બીજો પ્રસંગ યાદ કરાવો કે મેં પહેલાં જ કહ્યું હતું કે સિદ્ધાંત ગીતામાં છે અને ભાગવતમાં દ્રષ્ટાંત છે. એવો પ્રસંગ આપણે સાંભળેલો છે. ખબર છે કે પાંડવોના પુત્રોના હત્યારા અશ્વત્થામાએ દ્રૌપદીના કહેવાથી મુક્ત કર્યો, છોડી દીધો. એ અશ્વત્થામા ને છૂટેલો, એને તો ખરેખર ઉપકાર માનવો જોઈએ પાંડવો. છૂટેલો અશ્વત્થામા, દુષ્ટ અશ્વત્થામા વિચાર કરે છે કે પાંડવોના છોકરાને તો મેં મારી નાખ્યા છે, પાંડવો હવે વૃદ્ધ થયા છે એટલે ફરીથી પ્રજનન કરી શકશે નહીં, સંતતિ હવે એમને થશે નહીં, એમના છોકરાઓને મારી નાખ્યા છે. પાંડવોના વંશને જો નિર્મૂળ કરવો હોય તો પાંડવોનું બીજ ઉત્તરાના ગર્ભમાં હજી છે. પરીક્ષિત રૂપે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં એનો એક બાળક છે, ગર્ભ છે, એને મારી નાખ્યું. અને અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. હવે જેવો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો કે ગર્ભમાં બાળક ઉત્તરાને અંદર બહુ જ અકળામણ થવા લાગી. ભાગવતમાં તો લખ્યું છે હજારો સૂર્યની ગરમી એવી હોય એટલી ઉત્તરાના ગર્ભમાં પીડા થવા લાગી. સંદર્ભ એટલો જ સમજવાનો છે. પછી ભાગવતકારે કહ્યું છે એ ઉત્તરાએ કોની સ્તુતિ કરી છે? પોતાની સાસુને યાદ નથી કરી, વડ સાસુને યાદ નથી કરી, કોઈને યાદ નથી કર્યા. ઉત્તરાએ સ્તુતિ કરી છે પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે ભગવાન, હે દેવાધિદેવ, હે જગદીશ્વર, આપ મહાન યોગી છો, મારું રક્ષણ કરો. અને મનમાં ઉત્તરાને થયું કે ભગવાન મને પૂછશે કે તું મને જ કેમ યાદ કરે છે? ત્યારે ઉત્તરાએ બીજી લીટીમાં કહ્યું આ લોકમાં હું બધે જ જોઉં છું, બધા જ લોકો મૃત્યુના મોઢાનો કોળિયો થવા માટે તૈયાર થઈને બેઠેલા છે. એક મરતો માણસ બીજા મરતા માણસને કેવી રીતે બચાવી શકે? એક ડૂબતો માણસ બીજાને કેવી રીતે તારી શકે? તો ઉત્તરા એમ કહે છે કે આ દુનિયામાં બધા જ મરણશીલ છે, મૃત્યુના મોઢામાં કોળિયો થવા માટે તૈયાર થયેલા છે. તો એવી વ્યક્તિની શરણે શું કામ જાઉં કે જે મને બચાવી શકવાનો નથી? માટે હું તમારે શરણે આવ્યો છું. એટલા માટે આ શ્લોકમાં ભગવાન શું કહે છે? એની શરણે જાઓ કે જે અશાશ્વત છે, જે પરિવર્તનશીલ નથી, તેની શરણે જાઓ. આ પહેલો સિદ્ધાંત આ વાતનો. અને ગીતામાં ભગવાને પહેલું કહ્યું પરિવર્તનશીલ સંસારમાં અપરિવર્તનશીલ તત્વનો સહારો લો. શા માટે ભગવાને કહ્યું સહસ્ર યુગ પર્યંતમ હરિયદ બ્રહ્મણો વિદુ? હજારો યુગો પછી પણ બ્રહ્માનો પણ નાશ થવાનો છે. તો ભગવાન શું કહેવા માંગે છે? હે અર્જુન, બધા જ વિનાશશીલ છે, ત્યારે તો એવા તત્વને શરણે જા કે જે અવિનાશશીલ છે. આ પહેલું કહ્યું. બીજું સમજવાનું છે આ 3 શ્લોકનો એક સિદ્ધાંત. ભગવાને કહ્યું કોઈ તારું નથી. હવે આપણને એમ થાય સાંભળ્યા પછી આપણે તો સંસારમાં મા બાપ પિતા પુત્ર પત્ની આ બધું જ છે, અને ગીતા અધ્યયનમાં કહીને આવ્યા કોઈ તારું નથી, અને ઘેર જઈને તમે એમ કહો કે આવું સાંભળ્યું છે કોઈ તારું નથી, તો બીજા રવિવારથી બંધ થઈ જવાય. કોઈ તારું નથી. તો ભગવાન ગીતા આપણને આટલા શુષ્ક થોડા બનાવે છે? આ સમજી લો સિદ્ધાંત. કોઈ તારું નથી. ગીતા એમ નથી કહેતી કે એટલા જળ બની જવાનું છે. આ દુનિયામાં કોઈ મારું નથી એવું ગીતા કહેતી. આપણને ગીતા વૃક્ષ બનાવતી નથી. ગીતા તો ભાવનો ગ્રંથ છે. આપણે ગીતા સંકુચિત બનાવતી નથી, કારણ કે ગીતા તો વ્યાપકતાનો સંદેશ આપતો ગ્રંથ છે. એ ગીતા આપણને શીખવે છે કોઈ તારું નથી, કારણ કે કોઈ તારાથી જુદું નથી. આ સમજી લો. કોઈ તારું નથી કારણ કે દુનિયાની એક પણ વ્યક્તિ તારા કરતાં જુદી નથી. તું એમ માની બેઠો છે કે આ એ છે અને આ હું છું. મારું અને તારું
આ શબ્દો વ્યવહારના છે. અધ્યાત્મમાં મારું તારું હોતો જ નથી, કારણ કે અધ્યાત્મમાં તો એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ છે, એક જ તત્વ છે. અધ્યાત્મમાં મારું તારું ક્યાં હોય? મારું તારું એ આ સૃષ્ટિનો, આપણા સંસારનો નિયમ છે. ભગવાન એમ કહે છે કોઈ તારું નથી, કારણ કે તારા કરતાં કોઈ જુદું નથી. તો બધાની સાથે ઓતપ્રોત થયેલો છે, એટલા માટે કોઈ તારાથી જુદું નથી. ઉપનિષદમાં એક કોયડો છે કે માણસ એકલો હતો, એટલે એક સૂત્ર કહું, એકાકી ન રમતો, એકલો માણસ રહી શકતો નથી. પછી બીજું સૂત્ર કહ્યું, એને બીજાની ઈચ્છા છે, પણ પાછું કહ્યું કે બીજો આવે ત્યારે ડર લાગે છે. તમે જો રાત્રે એકલા હોય, ઘરમાં બધું બંધ કરીને બેઠા હોય તો ડર લાગે, અને કદાચ કોઈ અજાણ્યો બીજો માણસ દેખાય ત્યારે આપણને એમ લાગે હું એકલો છું, કોઈ નથી, અને તરત જ કોઈ અજાણ્યો માણસ ઘરમાં આવી ગયો તો આપણે ડર લાગે છે. એકલા હતા એનું દુઃખ હતું, બીજો આવ્યો તો ડર લાગે છે. તો શું કરવાનું? ઉપનિષદમાં કહ્યું એકલા રહી શકાતો નથી, બીજાનો ડર લાગે છે, તો શું કરવાનું? બીજાનું બીજાપણું કાઢી નાખ. બીજો વ્યક્તિ બીજો છે એ ભાવના જ કાઢી નાખો. બીજો છે જ નહીં. આ ગીતાનું ઉચ્ચતમ તત્વજ્ઞાન છે. આટલી અપર ફિલોસોફી કોઈ ગ્રંથમાં નહીં હોય. અર્જુન, કોઈ તારું નથી એનું એક જ કારણ છે કે તું કોઈનાથી જુદો નથી, માટે એટલા માટે કોઈ તારું નથી. અને ગીતા જો આપણને કહે છે, આપણા બધા શ્લોકો શીખી ગયા છે, પણ જેમ જેમ શ્લોકો આપણે શીખતા જઈશું એમ પાછળના શ્લોકોનો સંદર્ભ આપણે સમજવો પડશે, તો ખ્યાલ આવશે. જુઓ છઠ્ઠા અધ્યાય 113 પાન પર 30 અને 31 શ્લોક જુઓ. પાન નંબર 113. 113 પર 30 અને 31 ભગવાન એમ કહે છે કોઈ તારું નથી, એનો અર્થ આ દુનિયામાં તારાથી કોઈ જુદું નથી. 30મા શ્લોકમાં આપણે જોયું તો યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. જે માણસ સગડા ભૂતોમાં સૌના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે, સગડા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, એને માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારા માટે અદૃશ્ય હોતો નથી. અને પછી કહ્યું સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેકત્વમાં સ્થિત સર્વથા વર્તમાનોપી સયોગી મયિ વર્તતે. જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને જ ભજે છે, એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે. એનો અર્થ શું થયો? તારું કોઈ નથી, કારણ કે તારો પુત્ર તારાથી જુદો નથી, તારો પિતા તારાથી જુદો નથી, તારી મા તારાથી જુદી નથી, તારો પાડોશી તારાથી જુદો નથી. તો ભગવાને કેટલી મોટી વાત કરી દીધી. કોઈ તારો નથી એનો અર્થ કોઈ તારાથી જુદો નથી. એટલા માટે ભગવાન કહે છે, રામકૃષ્ણ પરમહંસ, આ અનુભવ આપણને એમ થાય કે હું બીજાને મારો કેવી રીતે આ દ્રષ્ટિ લાવવી કેવી રીતે શક્ય છે. તો જે પરમહંસ પુરુષો હતા એને આ દ્રષ્ટિ કેળવી છે, એના જીવનમાં લાવ્યા છે. રામકૃષ્ણ પરમહંસ એકવાર ગંગા કાંઠે ઊભા હતા. બનેલી ઘટના છે ને કંઈ વેદકાલીન ઘટના નથી, 200, 250, 300 વર્ષ પહેલાંની ઘટના. અને તેમાં રામકૃષ્ણ પરમહંસ એકવાર ગંગા કાંઠે ઊભેલા હતા અને દૂર એમને જોયું ગંગા કિનારે 2 નાવિકો લડી રહ્યા, અને એક નાવિકને પટ્ટે મારી રહ્યો. આ ઘટના જોઈ રામકૃષ્ણ પરમહંસ એક નાવિક બીજા નાવિકની પીઠ પર પટ્ટાથી મારી રહ્યો હતો. રામકૃષ્ણ દેવ તે વખતે અદ્વૈત ભાવમાં હતા. અદ્વૈત ભાવમાં હોવાથી એમને સંસારના બધા જ લોકો પ્રત્યે આત્મભાવ હતો, અને અદ્વૈત ભાવમાં હોવાથી તેમનો સેવક એટલે તેમનો ભાણેજ હૃદય એનું નામ,
રામકૃષ્ણ પરમહંસ બોલવા લાગ્યા, ચીસો પાડવા લાગ્યા, કોઈ બચાવો બચાવો બચાવો. અને તેમનો ભાણેજ હૃદય દોડતો દોડતો તેમની પાસે આવ્યો. કેમ બૂમો પાડો છો ગુરુદેવ? જો મારી પીઠ લાલ ચોળ થઈ ગઈ છે. કોણે માર્યો છે? મને કોઈ મારી રહ્યો છે. અને રામકૃષ્ણ પરમહંસ એને જલ્દી બોલવા લાગ્યા કે પેલો નાવિક પેલાને મારી રહ્યો છે. સેવકે પૂછ્યો કે નાવિક બીજા નાવિકને માર્યો છે, તેમાં તમને આટલી પીડા કેમ થાય છે? ત્યારે તેમની પીઠ બતાવી, એ એને નથી મારી રહ્યો, આત્મ સ્વરૂપ મને પણ મારી રહ્યો છે. કારણ કે જે પીડા એને થાય છે એ જ પીડા હું અનુભવી રહ્યો છું. આત્મવત સર્વભૂતેષુ યઃ પશ્યતિ સ પશ્યતિ. આ ઘટના પરમહંસના જીવનમાં બને છે. જે લોકો એ સૃષ્ટિમાં કોઈ મારાથી જુદો નથી, બધા જ મારા છે, મારા જ અંશ છે, મારામાંથી જ મારા રૂપ છે. એટલા માટે આ સહજ અવસ્થા છે, અદ્વૈતાનુભૂતિ કહેવાય. અને એ રામકૃષ્ણ પરમહંસને એવા પણ ઘણા બધા અનુભવો છે. કાશીપુરમાંના બગીચામાં રામકૃષ્ણ પરમહંસ બેઠેલા હતા. કોમળ ઘાસ ઉપર એક વ્યક્તિ, પેલું તો જીવંત વ્યક્તિની વાત થઈ, હવે કોમળ ઘાસ ઉપર એક વ્યક્તિ ખુલ્લા પગે ચાલી રહ્યો, ચંપલ પહેર્યા હશે, ખુલ્લા પગે ચાલતો હતો. અને રામકૃષ્ણ પરમહંસે જોયો કે પૃથ્વીને આટલી બધી પીડા થઈ રહી છે અને તેમને લાગ્યું કે જાણે કોઈ મારી છાતી ઉપર ચાલે છે. આ જોયા પછી રામકૃષ્ણને લાગ્યું કે મારી છાતી જાણે કોઈ એના પર દબાણ મૂકે છે ને ચાલે છે. આ ઘટના ક્યારે બની? અદ્વૈતાનુભૂતિ. તમે સમગ્ર બ્રહ્માંડમાં તમને વ્યાપક કરી દો અને એ વ્યાપક બ્રહ્માંડમાં જે પણ કંઈ છે એની અનુભૂતિ તમને થવા લાગે. એટલે ગીતા એમ કહે છે કે કોઈ તારો નથી, કારણ કે તારાથી કોઈ જુદો જ નથી. ભગવાને આ વાત શા માટે કહી? આવી વાત અર્જુનને એટલા માટે ભગવાને કહી. અર્જુન શું પૂછે છે ભગવાનને? શરૂઆત જો પાન નંબર 34 પર, પહેલા અધ્યાયનો 34મો શ્લોક. અર્જુન પૂછે છે, આચાર્ય 34મો પાન, આચાર્ય પિતર પુત્રસ્તથૈવ ચ પિતામહ માતુલા શ્વશુરા પૌત્રા શ્યાલા સંબંધિનસ્તથા એતાન હંતુમિચ્છામિ જ્ઞતોપી મધુસૂદન. અર્જુન શું કહે છે? ગુરુજનો, વડીલો, દાદા, મામા, સસરા, પૌત્રો, શાળા, બીજા સંબંધીઓ છે, આ બધાને હું હણાવું, છતાં પણ ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે હું આમને હણવા માટે તૈયાર નથી. ભગવાન અર્જુનને જવાબ આપે છે, આ જ તારી મૂર્ખતા છે. તો કેવી રીતે કોઈને મારવાનો છે? કારણ કે આ લોકો તારો જ સ્વરૂપ છે, અને તારો જ સ્વરૂપ હોવાથી તો એમ માને છે કે હું આ બધાને મારવાનો છે. તારું અને મારું આ શબ્દ એ વ્યવહારના છે, અધ્યાત્મમાં તારું મારું છે જ નહીં. એટલા માટે 17મા શ્લોકમાં ભગવાને કહ્યું, બધા જ વ્યક્તિઓ એક તત્વમાંથી જ ઉત્પન્ન થાય છે. જ્યારે એકમાંથી જ બધાની ઉત્પત્તિ થતી હોય તો તારું અને મારું કેવી રીતે રહ્યું? અને ભગવાન કહે છે કે તારાથી કોઈ જુદો છે જ નહીં, તો તું કેવી રીતે મારી શકવાનો છે? તું ભીષ્મને મારતા ડરે છે, પણ ભીષ્મ તારાથી ક્યાં જુદા છે? તો દ્રોણને મારતા ડરે છે, પણ દ્રોણ તારાથી ક્યાંય જુદા છે? તો પછી અર્જુન પૂછે, તો ભગવાન જુદા નથી, તો નાટક કરીને પણ મારવાનું કેમ કહો છો? તમે એક બાજુ તો કહો છો ને આને મારવો જોઈએ, જુદા જ નથી, તો પછી મારવાનું કેમ કહો છો? ભગવાને કહ્યું, અર્જુન, શરીરના નખ વધી ગયા હોય અને પીડા આપતા હોય તેને કાપીએ છીએ કે નથી કાપતા? માથાના વાળ વધી ગયા હોય, શરીર પર ભારરૂપ હોય, ત્યારે માથાના વાળ જેવી રીતે આપણે કાપીએ છીએ, શરીરના નખ જેવી રીતે કાપીએ છીએ, તેવી રીતે પોતાની જાતમાં પણ પોતાના અંગો જ્યારે શરીર પર ભારરૂપ થઈ ગયા હોય ત્યારે તેને કાપી નાખવા જોઈએ. એટલા માટે હું તને કહું છું કે આ ભીષ્મ, દ્રોણ, દુર્યોધન, કૌરવ સેના એ બધા જ પૃથ્વી ઉપર ભારરૂપ થયેલા છે, અને પોતાના માથાના વાળ કાપે એવી રીતે તારે કાપવાના છે. આમાં તું એમને મારવાનો નથી કે તને મારવાના નથી, કારણ કે તમે બંને છો. અને પછી ત્રીજી વાત કહી
કંઈ તારું નથી. આ સૃષ્ટિમાં એક પણ વસ્તુ તારી નથી. આ બધું જ શા માટે એવું કહ્યું? કારણ કે બધું જ તારું છે. આ દુનિયામાં કઈ વસ્તુ મારી? આ સૂર્યોદય તમે જુઓ છો, એનો માલિક કોણ? સૂર્યાસ્તનો માલિક કોણ? સૌંદર્યનો માલિક કોણ? દરિયાના ઘૂઘવાટનો માલિક કોણ? સુંદર વહેતી સરિતાનો માલિક કોણ? જે જુએ તે તેનો માલિક. સૂર્યોદયનો માલિક કોણ? તમે સૂર્યોદયને માણો તો તમે એના માલિક છો. આ સૂર્યોદય કોઈની માલિકીનો નથી, સૂર્યાસ્ત કોઈની માલિકીનો નથી. આ પ્રકૃતિનું સૌંદર્ય છે એ બધું મારું જ છે, મારા માટે જ છે. એટલા માટે ભગવાને કહ્યું કંઈ તારું નથી. એનું એક જ કારણ છે કે આ સૃષ્ટિનો વૈભવ બધો જ તારો છે. એટલા માટે તો એમ માની લે કે આ જ મારું છે. આપણે બંગલાની આપણે તિજોરીમાં મૂકેલા 5-25 હજાર કે 25 લાખ રૂપિયાને એમ માનીએ કે આ જ મારા છે, તો ભગવાન કહે છે કે આ સૃષ્ટિનું સૌંદર્ય છે કોણ દીધું? એકવાર એક શેઠ, બહુ મોટા ધનાઢ્ય શેઠ, જૂના કાળનો સમય, એટલે મુનિમ આખા દિવસનો વકરો પૈસાનો ઢગલો કરી અને મુનિમ ગણી રહ્યો. નોટો ગોઠવી, તો એ વખતે સિક્કા હતા, સિક્કા ગોઠવીને ગણતો હતો. એટલામાં શેઠનો એક નાનો છોકરો રમતો રમતો ત્યાં અને પેલા રૂપિયાના ઢગલામાંથી એની નાનકડા હાથમાં મુઠ્ઠીમાં રૂપિયા લઈને દોડવા લાગ્યો. આ મારા છે, આ મારા છે, આ મારા છે. મુનિમ હસવા લાગ્યો. નાના શેઠ, એટલા જ તારા નથી, આ બધા જ તમારા છે. તમે જેટલા હાથમાં લીધા એટલા તમારા નથી, આ બધા જ રૂપિયા તમારા જ છે. એવી રીતે આપણે સૃષ્ટિમાં અમુક વસ્તુને મારી કરીને બેસીએ છીએ. ભગવાને કહ્યું આ સૃષ્ટિનો વૈભવ તારો જ છે. એટલા માટે મારી મારી કરીને આપણી આખી જિંદગી જતી રહે. મારું, આ તારું, આના ઉપર માલિકી હક મારો, આના ઉપર બીજાનો, એમ કરતાં કરતાં આખી જિંદગી જતી રહે છે. અને ભગવાન કહે છે કે આ સૃષ્ટિમાં કશું જ તારું નથી, કારણ કે બધું જ તારું છે. તો શા માટે થોડીક વસ્તુને હાથમાં લઈ અને એમ કહે છે કે આ મારું છે? પણ તું જેને મારું માને છે એ ક્યાં સુધી તારું? આ જ્યાં સુધી દેહનો અંત નથી આવ્યો ક્યાં સુધી તારું? રાજા મુંજ, છેલ્લી વાત કહીને આજના 3 શ્લોકના તત્વને વિરામ આપી. રાજા ભોજ બહુ નાની અવસ્થામાં હતા અને તેમના પિતાનું મૃત્યુ થયું. એટલે ભોજના કાકા મુંજ, માલવપતિ મુંજ એ ભોજના કાકા થયા. એટલે નિયમ પ્રમાણે જ્યાં સુધી ભોજ રાજા એ સગીર ન થાય રાજ્ય ગાદી પર બેસવા માટે, ત્યાં સુધી મુંજ, જેવી રીતે ધૃતરાષ્ટ્રે રાષ્ટ્ર સંભાળ્યું અને પાંડુના મૃત્યુ પછી, અને એવી શરત હતી કે જ્યારે પાંડવો રાજ્ય કરવા યોગ્ય થાય ત્યારે રાજ્ય ગાદી ઉપર બેસાડે. આ શરત હતી. કારણ કે તમે મોટા છો પણ વિકલાંગ હોવાને કારણે તમે રાજ્ય ગાદી ઉપર બેસી શકતા નથી. તો પાંડુના પુત્રોને રાજ્ય ગાદી સોંપી અને પાંડુના પુત્રો મોટા થાય ત્યાં સુધી તમારે રાજ્ય કરો. ધૃતરાષ્ટ્ર એવો સઠ નીકળ્યો, ત્યાં સુધી તો રાજ્ય કર્યો, પાંડવોને એમના અધિકારનું પણ ના આપ્યો. પાંડવોનું રાજ્ય તો ખૂંચવી લીધું પણ એમનો ભાગ પણ ના આપ્યો. એવી રીતે આ મુંજને રાજ્ય ગાદી મળી. અને રાજ્ય ગાદી મળ્યા પછી આ રાજગાદી એવી છે ને, એકવાર આ સિંહાસન પર બેસે પછી એને ખાલી કરવાનું મન થતું નથી. આ સિંહાસન પર મુંજ બેઠો અને એમ થયું કે કાયમ માટે હું રાજા થઈ જાઉં. ભોજ તો હવે ધીમે ધીમે મોટો થતો જાય છે, કિશોર અવસ્થા માટે યુવાવસ્થામાં આવ્યો છે. અને આવતીકાલે બધા જ મંત્રીઓ મને એમ કહેશે કે હવે તમે ભોજને રાજા બનાવી દો, પણ ભોજ રાજા બને એ પહેલાં જ હું એનું કાસળ કાઢી નાખું તો કેવું? અને તે વખતે તેના માણસોને, મુંજે પોતાના 2-4 વિશ્વાસુ માણસોને કહ્યું, તમે વનમાં જાઓ, હાથી ઉપર બેસાડીને ભોજને લઈ જાઓ, વનમાં જવાનું છે એમ કહીને ત્યાં હાથીને દારૂ પીવડાવજો અને રમતમાં આ ભોજને હાથીના પગ નીચે કચડાવી દેજો. આ વાતની કોઈને ખબર પડવી જોઈએ નહીં. આ 2-4 માણસોને મોકલ્યા, ભોજને સાથે લઈ ગયા. બાળક હતો, હવે કિશોર પણ થયો હતો, સમજણો પણ થયો હતો ભોજ. પેલા જે મારનારા હતા એમને વિચાર આવ્યો, જીવનભર આપણે જેના પિતાનું લૂણ ખાધું છે
એના પુત્રને મારવા, ભલે રાજાની આજ્ઞા છે ને મારવા માટે આવ્યા છે. આપણે આજ્ઞાનું પાલન તો કરવાનું છે, પણ અંતિમ સમયે ભોજને એટલું તો કહી દો કે અમે તને શા માટે લાવ્યા છે. એટલે એમાંથી બહુ જ અનુભવી વિશ્વાસુ માણસે ભોજને કાનમાં કહ્યું, દીકરા, તારા કાકાએ તને અહીં અમારી સાથે એટલા માટે મોકલ્યો છે કે તને રમત રમતમાં હાથીના પગ નીચે કચડી નાખવા. ભોજે કહ્યું, મારા કાકાએ એવું કહ્યું છે મારા માટે? હા, એવું કહ્યું છે. રાજાની આજ્ઞા છે, તમે પાલન કરજો જ. મને મારશો પણ ખરા તો હું તૈયાર છું. એક કામ કરો, તમે એક ચિઠ્ઠી લખો છો મારા કાકાને, એ ચિઠ્ઠી તમે મારા કાકાને પહોંચાડી આવજો, અને પછી કાકા એમ કહે કે મારવાનો છે તો મારજો. ભોજે એક કાગળ પર એક શ્લોક લખે, મુંજને પોતાના કાકાને સંબોધ્યો. એ શ્લોક લખ્યો ભોજ રાજા. નાની અવસ્થા, માંધાતાસમહી પતિ ક્ષિતિતલે લંકાર ભૂતો ગતઃ ક્ષેત્વર્યેન મહાદધૌ વિરચિતમ ક્વાસૌ દશાસ્યાંતક અન્યે ચાપી યુધિષ્ઠિર પ્રભૃતયો યાવાંત એવા ગતા નૈકે નાપી સમમ ગતા વસુમતી મુંચત્વયા યાસ્યતિ. આ શ્લોક લખ્યો. આ શ્લોકનો અર્થ એમ થાય, હે કાકા, આજ સુધી માંધાતા જેવો પૃથ્વીનો અધિપતિ, આ પૃથ્વીનો રાજા થઈ ગયો, જેના ઉપર સમગ્ર પૃથ્વીનું શાસન જેના હાથ નીચે હતું, એ માંધાતા જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે આ જગતમાં રાજ કરીને જ્યારે ગયો ત્યારે એની સાથે પૃથ્વી ગઈ નહીં. હે કાકા, રાવણને મારનાર ભગવાન રામની સાથે પણ આ પૃથ્વી ગઈ નહીં. હે કાકા, યુધિષ્ઠિર જેવા કેટલાય રાજાઓ થઈ ગયા, કોઈ પૃથ્વીને અહીંયાથી લઈ જઈ શક્યો નથી. કોઈની સાથે પૃથ્વી ગઈ નહીં. પરંતુ મને એવું લાગે છે કાકા, તમે જ્યારે મૃત્યુ પામશો ત્યારે પૃથ્વીને લઈને જવાના છો, અને એટલા માટે તમે મારો છો. અને આ સાંભળ મુંજ પાસા શ્લોકા. મુંજને પશ્ચાતાપ કે થોડા ક્ષણિક શાસન માટે, સિંહાસનના લોભ માટે હું મારા ભત્રીજાને મારવા તૈયાર થયો, અને તરત જ દોડતા દોડે મુંજ પહોંચ્યો છે અને ભોજની માફી માંગી છે. ભત્રીજા, તમારી આંખો ખોલી નાખી. હું આટલા માટે તને મારવા તૈયાર થયો હતો, એટલા માટે, થોડાક માટે. આ કંઈ તારું નથી, તો જે મારું થોડુંક મારું છે એના માટે માણસ કેટલો બધો ખોટો કરવા માટે તૈયાર થાય છે. અને એટલા માટે સિકંદર જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એને એમ કહ્યું કે મારા બંને હાથ અર્થીની નીચે લટકતા રાખજો. લોકોએ પૂછ્યું, સિકંદર, મહાન સિકંદર, કેમ આવી શરત છે? કોઈની અર્થી આવે નીકળી નથી કે બહાર બંને હાથ ખુલ્લા હોય અને આખી અર્થી બાંધેલી હોય. સિકંદરે કહ્યું કે આ દુનિયાનું હું કહેવા માગું છું કે મહાન સિકંદર પણ જ્યારે પૃથ્વી ઉપરથી ગયો ત્યારે ખાલી હાથે ગયો છે. લેટ ધ પીપલ નો ધેટ સિકંદર ડાઈડ વિથ એમ્પ્ટી હેન્ડ્સ. સિકંદર ખાલી હાથે મર્યો છે. આપણે બધા જ આ જાણીએ છીએ, છતાં પણ, કારણ કે આપણે પણ આપણી જાતના સિકંદર જ છીએ, આપણે બધા જ જાણીએ છીએ કે બધા જ ખાલી હાથે ગયા છે, ખાલી હાથે જવાના છે. પરંતુ આ બધું જાણવા છતાં પણ આપણે થોડું મારું, આ મારું, આ મારું છે એમ કરીને ભગવાન એ કહેવા માંગે છે, કંઈ તારું નથી, કારણ કે આ દુનિયાનો વૈભવ તારો જ છે. અને તું થોડા માટે બીજાની સાથે અપયશ કરે છે. અને એટલા માટે આ ત્રણ વાતો જેને સમજાય, પરિવર્તનશીલ જગતમાં આપણે બધા જ પરિવર્તનશીલ છીએ, અને પરિવર્તનશીલ હોવાને કારણે આજે છે તે આવતીકાલે રહેવાના નથી. તો આજનો લાવો લીજીએ, કાલ કોને દીઠી છે. આ પહેલી વાત. કોઈ તારો નથી, કારણ કે તારે કોઈ સાથે વેર કરવાનું નથી. બધા જ તારા છે, તો રાગ દ્વેષ કોના માટે? જો બધા જ મારા હોય તો કોના માટે રાગ દ્વેષ કરવા? આ સૃષ્ટિમાં બધું જ પરિવર્તનશીલ હોય તો અહંકાર શેનો, મમતા શેની? અને એ દૂર થાય અહમતા, મમતા અને રાગ દ્વેષ, તો
હવે કહેલી વાત છેલ્લે પૂરી કરી દો. આપણે બધા જ અવશ્ય છીએ પ્રકૃતિને. ગીતા એમ કહ્યું, આ 3 સિદ્ધાંતો જેને સમજી લીધા એ પ્રકૃતિને પરવશ રહેતો નથી. કારણ કે આનો બીજો અર્થ ગીતાએ કર્યો, અકારો વાસુદેવસ્ય. અકાર તો વાસુદેવનો ઉલ્લેખ કરે છે. આપણે પ્રકૃતિને આધીન ન થવું હોય તો પરમાત્માને આધીન બની જાઓ. આપણે પ્રકૃતિને વશ ન રહેવું હોય તો પરમાત્માનું શરણ સ્વીકારી લો. તો આપણે આ દુનિયામાં પ્રકૃતિને આધીન નહીં રહીએ. આ સમગ્ર સૃષ્ટિ આપણી છે, મારા પિતાની છે, મારા બાપની છે. અને એટલા માટે આ સૃષ્ટિમાં મારાથી કોઈ જુદું નથી. આ સૃષ્ટિમાં મારું કોઈ પોતાનું નથી અને પારકું નથી. કારણ કે મારું તારું એ વ્યવહારના શબ્દો છે. આધ્યાત્મિક સ્તરે તો ઈશ્વર એક જ છે. આ વાત ભગવાને આ 3 શ્લોકમાં એનો તત્વાર્થ સમજાવ્યો છે. અને હવે પછીના 2 શ્લોકમાં ભગવાન શું કહે છે આવતા રવિવારે આવીશું અને વિચાર